નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, દેશના અંદર 2024 લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં 5 રાજ્યોની અંદર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થઈ ગયું છે. ખૂબ સારી વાત છે. અને 5 રાજ્યો છે. એક દિલ્હી છે, ગોવા છે, હરિયાણા છે, ચંદીગઢ છે અને ગુજરાત છે. દિલ્હીની અંદરથી કોંગ્રેસ પાર્ટીના 2024ના લોકસભાના ઉમેદવારો 3 છે અને આમ આદમી પાર્ટીના 4 છે. ગુજરાતની અંદર 2024 લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો હશે અને 24 ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના હશે. 2024 લોકસભાની ચૂંટણી એમાં આમ આદમી પાર્ટીના ભરૂચથી ચૈતરભાઈ વસાવા અને ભાવનગરથી ઉમેશભાઈ મકવાણા, આ બંને ઉમેદવારો નક્કી થઈ ગયા. ખૂબ સારી વાત છે અને ગઠબંધન કરવું જ જોઈએ. ગુજરાતના માટે ખાસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવું ખૂબ જરૂરી. હું પોતે એવી શંકાઓ સેવી રહી કે ગઠબંધન નહીં થાય. એનો ઘણો કારણો મેં વિચારે તો કેમ ગઠબંધન નહીં થાય, તો ગઠબંધન નહીં થવાના ઘણા કારણો હતા. કારણ એવું હતું કે જે ભરૂચની સીટ છે એ ભરૂચની સીટ પર અત્યારે દેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમનો ખૂબ જ જનતાની અંદર એમનો પ્રેમ છે, એમનો પોતાનો એ સીટ ઉપર દબદબો છે, એમનું પોતાનું ગ્રાઉન્ડ લેવલનું કામ છે અને સારા એવા એમની પાસે મતદારો છે, જન સમર્થન છે, ખૂબ જ ઉમદા એમનું પોતાનું વ્યક્તિત્વ છે. એના લીધે બધા જોડાયેલા છે અને ખૂબ સારી વાત છે. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જો ગઠબંધન થાય તો ભરૂચની સીટ ચોક્કસ વિજેતા પ્રાપ્ત થઈ એવું દેખાય. કારણ કે ત્યાં અહેમદભાઈ પટેલની જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા સ્વર્ગીય, તેમનો દબદબો હંમેશ માટે ભરૂચ રહેલો છે. એટલે કોંગ્રેસના પણ જે ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકરો છે, જે મતદારો છે, સમર્થકો છે, એ બધા જ લોકો પહેલેથી છે. અને ઓછામાં પૂરું 2022 વિધાનસભાની ચૂંટણીની અંદર જે એક એવો ચહેરો ઉભરીને આવ્યો જેનું નામ છે ચૈતરભાઈ વસાવા, એમનો પણ દેડિયાપાડા વિધાનસભા સીટ પર ખૂબ દબદબો સારો. તો આ બંનેના ગઠબંધન થવાથી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થવાથી ખરેખર ગુજરાતની અંદરથી જો ગ્રાઉન્ડ લેવલનું કામ કરવામાં આવે, બૂથ લેવલનું કામ કરવામાં આવે, આયોજનબદ્ધ જો કામ કરવામાં આવે તો 100% 2014ની અંદર જે લોકસભાની ચૂંટણીની અંદર 26 વિજેતા ભારતીય જનતા પાર્ટીના થયા હતા, 2019ની અંદર પણ 26 વિજેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થયા હતા. અને ખરેખર આયોજનબદ્ધ કામ કરવામાં આવવાના ગઠબંધનથી ગુજરાતની અંદર વધુ તો નથી કહેતો, અને જે ખબર પડે છે એ પ્રમાણે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી 5 સીટો તો વિજેતા પ્રાપ્ત થઈ છે એવું દેખાઈ રહ્યું છે ચિત્ર. અને કરવું જ જોઈએ, થવું જ જોઈએ. શું કામ નહીં? રોક લગાવવી પડશે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું તો એવું લાગે છે ગુજરાત તો અમારા ત્યાં ગીરવે છે, ગુજરાતની જનતા અમારા ત્યાં ગીરવે છે. અને એક એવો તાનાશાહ રવૈયો અત્યારે તમે જોઈ લો, જનતા બિલકુલ કનડગત થઈ ગઈ. એટલી સમસ્યાઓ છે કે એ સમસ્યાઓનું સમાધાન કરતા કરતા વર્ષો વીતી અને કોઈ બોલવા માટે તૈયાર નથી. કારણ કે લોકો ઉપર ડરનો માહોલ જે ઊભો કરી દેવામાં આવ્યો છે. અને 2022માં ઓછામાં પૂરું 27-28 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી જ ગુજરાતની અંદર. અને 156 સીટો આપી, રેકોર્ડ બ્રેક સીટો આપી. અને એમને એટલો બધો એમના અહંકારની અંદર એટલો બધો વધારો કરી દીધો જનતાએ કે જેની ના પૂછો. અને જનતાએ વિરોધ પક્ષ પણ ન રહેવાનું ગુજરાત વિધાનસભાની અંદર કે ભાઈ અમારે વિરોધ પક્ષની કોઈ જરૂર જ નથી. હવે એને શું સમજવું એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અત્યારે ઈવીએમની લડત ચાલી રહી છે. આ દેશની અંદર કિસાનો પણ લડી રહ્યા છે પોતાની માંગને નહીં, યુવાનો લડી રહ્યા છે, બેરોજગારો પોતાની અવાજ ઉઠાવી રહ્યા છે, દેશના જવાનો પણ અવાજ ઉઠાવી રહ્યા છે.
આ દેશની અંદર તમામ લોકોની સમસ્યાઓ છે, પણ ગુજરાતની અંદર એનો શું પણ અવાજ થતો નથી. અને આ બંનેની લડતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડતની અંદર સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો. આજે તમે જોઈ લો, સુરતની અંદર પણ થયો, ગાંધીનગરની અંદર પણ થયો, ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓની અંદર પણ થયો ફાયદો સીધો. ઘણી જગ્યાએ સીધા ફાયદા થઈ ગયા ભારતીય જનતા પાર્ટી, અને બંનેની લડતની અંદર ત્રીજા વ્યક્તિનો ફાયદો થાય, સીધો હિસાબ હતો. અને ગઠબંધનથી તમામ જે કાર્યકરો છે, ચાહે કોંગ્રેસના હોય ચાહે આમ આદમી પાર્ટીના હોય, અને તમામના જે મતદારો છે એ પણ ખુશી અનુભવતા હશે અત્યારે. અને વધુમાં વાત તો એવી છે કે જે પાર્ટીઓમાં રાજનીતિમાં કોઈ લેવા દેવા જ નથી, કે જેઓ મારા જેવા ગણાય છે. હું તો બિલકુલ, મને તો આનંદ થયો. આનંદ એટલા માટે થયો કે બિલકુલ વિજેતા થવું જ જોઈએ. 4-5 ઉમેદવારો વિજેતા થાય તો એનો ઘણો પ્રભાવ પડે, અને એને આજે ખબર ન પડે પણ એને લાંબા સમયે ખબર પડે. અને પ્રધાનમંત્રીજી જે પોતે એવું સમજી બેઠા છે કે હું ભગવાન છું, અને એમના અંધ ભક્તો, ગોબર ભક્તો એમને ભગવાન બનાવી દીધા, ગોદી મીડિયા એમને ભગવાન બનાવી દીધા, એમના નેતાઓએ પણ એમને ભગવાન બનાવી દીધા. અને પ્રધાનમંત્રીજી પોતે એવું માનવા માંડ્યા હું ભગવાન છું. અને પ્રધાનમંત્રીજી અત્યારે ગેરંટીઓનો જે લોણીઓ કરી રહ્યા છે, 2014 પહેલા એટલી ગેરંટીઓ આપી, 2014માં જીત્યા બાદ 2019 પહેલા ગેરંટીઓ આપી, 2022માં પૂર્ણ થવાની ગેરંટીઓ જે નહીં થઈ. તમે જાણો, હું એને જાણું છું, દેશની બધી જનતા જાણે. અને ગુજરાતની અંદર ગઠબંધન કરવું ખૂબ જરૂરી હતું. ચૈતરભાઈ વસાવા હોય, અનંત પટેલ હોય, આ ઉમેશભાઈ મકવાણા હોય, એવી બીજી 2-3 સીટો છે. ચાહે બનાસકાંઠા તમે જોઈ લો, પાટણ જિલ્લો જોઈ લો, આ બધા કોંગ્રેસના ગઢો રહેલા. અને એમાં બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને જો લડો તો વિજેતા 100% તમે થો. અને વિજેતા થવું ખૂબ જરૂરી છે આજની પરિસ્થિતિની અંદર. એટલા માટે ભલે વિજેતા, ભલે 2 ઉમેદવારો હોય, 4 ઉમેદવારો હોય, એ જ થાય, પણ વિજેતા થવું જરૂરી છે. રોક લગાવવી પડશે તો એમને ખબર પડે. અને ગુજરાતના જનતાને પણ આનો ફાયદો છે. એનું કારણ કહું તો તમારા દરેકે પોતાના આવનારા ભવિષ્ય માટે લડવું પડશે. અત્યારે તમે જોઈ લો, શિક્ષણની અંદર ગુજરાતની શું હાલત છે. મોંઘું શિક્ષણ, જેની ના પૂછો વાત. આરોગ્ય તો તમે જોઈ લો કે અત્યારે દવાખાને જવું એટલે કતલખાનામાં ગયા હોય એવું. બિલો સાંભળીને લોકો મરી જાય. બિલોના એટલો બધો બિલો જ હોય દવાની અંદર, એ સાંભળીને દવાખાને જવાનું મન ના થાય. સામાન્ય તમે બતાવવા જો તો 500,000 રૂપિયાનું પત્તું ઉડી જાય. આ પરિસ્થિતિનું નિર્માણ થયું. તમે જોવો, કશું નહીં. બરોડાની અંદર હમણાં અરણી તળાવની અંદર બોટ પલટી થઈ, 13-14 બાળકો, 2 શિક્ષકો કોમાઈ ગયા. કોની ભૂલ? લાલિયાવાડી ચાલી રહી છે. મોરબી ઝૂલતો પુલ કાંડ જો, એવો ઘણી ઘટનાઓ છે. પેપરો લીકની તમે માજા મૂકી દીધી. રેમડેસિવિર જેવી વસ્તુઓ ડુપ્લિકેટ વેચવા. CR પાટીલ પોતે વેચી કમલમની અંદર. આવી બધી લાલિયાવાડીઓ જે ચાલતી હતી. પણ આ બંનેની લડાઈમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં એમને સીધો ફાયદો થતો, અને એમની એ જોતું હતું. અને ઘણા આક્ષેપો, પ્રતિ આક્ષેપો બધા લગાવતા કે ભાઈ આ છે, તે છે, બીપી છે. હું એ હતો, મને પોતાને એવું લાગતું હતું. મને આનંદ એક બાબતનો તો બિલકુલ હું પ્રચારમાં ફરીશ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જો ગઠબંધન થયું, બિલકુલ હું કોઈ રાજનીતિક પાર્ટીમાં છું નહીં, પણ હું ફરીશ, હું પ્રચાર કરીશ, હું મત માગીશ જે તે ઉમેદવારો માટે, અને લોકોને સાચી વાસ્તવિકતા હું બતાવીશ, હું બોલીશ. શું કામ નહીં? જરૂરી છે. અને દરેકે બોલવું જોઈએ, અને દરેકે સમજી વિચારી અને પોતાની ફરજ સમજી, પોતાના માટે, પોતાના આવનારા ભવિષ્યના માટે દરેકે બોલવું પડશે. અને તમારો મતદાનનો જે અધિકાર છે, તમારી પાસે જે તાકાત છે, જનતા જનાર્દન એ સર્વસ્વ છે. આ માલિક છે જનતા, આપણે માલિક છીએ. અને આપણા માલિકોને પણ અત્યારે નોકરથી પણ બદતર હાલત કરવામાં કોઈ જવાબદાર હોય તો આપણે ચૂંટેલા નેતાઓ આપણને નોકર બનાવી. એ લોકોને ભાન કરાવવું પડશે કે અમે માલિક છીએ, તમે નોકર છો. તમે 5 વર્ષના ભાડા પટ્ટા ઉપર છો, તમે કિરાયેદાર છો,
તમારું જાતિ મકાન નથી, આ સીટ પરમાનન્ટ નથી, એવું એમને બતાવવું પડશે. અને એમને બહુ તાંડવ કરે. 10 વર્ષની અંદર બધાને ખબર પડી ગઈ કે શું કર્યું શું ના કર્યું. એટલા માટે અને વિજેતા હોય એવા ઉમેદવારો છે, લોકોની લોકચાહનાઓ છે. અને આ વસ્તુ જે બની અને જે ગઠબંધનથી જે નક્કી થઈ ગયું, ખૂબ સારી વાત છે. અને એને દરેકે આવકારવા જોઈએ. એનું કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોના વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું, તું મેં ફલાણું ઢીકણું, ટિકિટ મળી ન મળી, આ તે ના, કોઈ મન દુઃખ થયું, કોઈ હોદ્દો મળ્યો, કોઈ ન મળ્યો, જે બધું છોડો. એ બધી જડો જથામાં પડશો જ નહીં. તમારું કામ, તમારી કાબેલિયત રજૂ કરી દો, ઓટોમેટિક આજે નહીં તો કાલે તમને હોદ્દો મળશે. અને હોદ્દાના પાછળ ક્યારેય ન ભાગો. તમારી કાબેલિયત તમે રજૂ કરી દો. તમારી પાસે જે તાકાત છે એ તાકાતને તમે બતાવી દો, ઓટોમેટિક તમને હોદ્દો મળશે. ઘરે બેઠા બેઠા આપવા આવશે બધી પાર્ટી. મારી વાત આ છે. અને આ સમય છે, જાગવાની ખૂબ જરૂર છે. તમારા આવનારા ભવિષ્ય માટે એક સવાલ, એક અવાજ ઉઠાવવો પડશે. હોદ્દો જરૂરી નથી. આ દેશની લોકશાહી બચાવવી એ પણ આપણો એક ફરજ છે, ધર્મ છે. આ દેશનું બંધારણ બચાવવું એ તમારી મારી, આ દેશના હરેક નાગરિકની ફરજ છે, એનો ધર્મ છે અને એનો અધિકાર પણ છે. સાચી વસ્તુ બોલવી પડશે તમારે. ક્યાં સુધી તમે દબાયેલા રહેશો? અને જે જનતાનો અવાજ છે, જે જનતાના નેતાઓ છે, જે જનતાની દર્દ પીડા જે સમજે છે, એવા નેતાઓને આપણે દિલ્હી મોકલવા જોઈએ. ભણેલા ગણેલા હોશિયાર, ચલો ઓછું ભણેલા હોય પણ પોતાની સૂઝબૂઝથી આપણી દર્દ પીડા આપણો અવાજ બને એવા નેતાઓ દિલ્હી પહોંચવા જોઈએ, દિલ્હી ખખડાવવા જોઈએ અને દિલ્હી બેઠા બેઠા આપણો અવાજ ઉઠાવવા જોઈએ. અને એક રોક પણ લગાવવી પડશે. કોઈ પણ વ્યક્તિ ભગવાન બની જાય ને જાતે, તો એને રોકવો પડે, એનું ભાન કરાવવું પડે. તું ભગવાન નથી ભાઈ, તું જનતાના મતોથી ચૂંટાયેલો એક નેતા છે અને તું જનતાનો સેવક છે, તું જનતાનો નોકર છે. આ જ તારી ભૂમિકા છે ને આ જ તારું પદ છે, આ જ તારું મુકામ છે. તું અમારો માલિક બનવાની કોશિશ ના કર, તું અમારો ભગવાન બનવાની કોશિશ ના કર. એને આપણે રોકવો પડશે. અને કોણ રોકી શકે? તો એ જનતા, જનાર્દન રોકી શકે. અને જનતા ભગવાન છે, જનતા સર્વસ્વ છે. તમે હું આપણે બધા સર્વસ્વ છીએ. આપણે રોકવો પડશે. આજે કિસાનો આંદોલન કરી રહ્યા છે અને કિસાનો સાથે કેવી બર્બરતા કરવામાં આવે છે. આ દેશ ખેતી પ્રધાન છે અને કિસાનો શું માંગવા આવી રહ્યા છે? MSP ની ગેરંટી. એમને પકવેલા મોલની કિંમત એ કિસાન નક્કી કરવો જોઈએ. બસ આટલી જ એમની માંગ છે. કોઈ કોઈનો રાજીનામો લેવા નથી આવતા, કોઈ કોઈની ટિકિટ લેવા માટે નથી આવતા, કોઈ કોઈનું સીટ પડાવી લેવા માટે નથી આવતા. છતાં પણ એમની સાથે જે બર્બરતા કરવામાં આવી રહી છે, એમની સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, આ કોઈ દેશના કિસાનો છે, કોઈ આતંકવાદીઓ નથી, કોઈ પાડોશી દેશના કોઈ એવા અસામાજિક તત્વો પણ નથી. આ કોઈ ચાઇનાથી નથી આવતા, આ કોઈ પાકિસ્તાનથી નથી આવતા. આ દેશના કિસાનો છે અને પોતાની MSP ની ગેરંટી માટે આવી રહ્યા છે. ગુજરાતનો કિસાન તો અવાજ ઉઠાવતો નથી. ગુજરાતના કિસાન ડર લાગ્યો છે, ડરાવવામાં આવી રહ્યો છે અને ગુજરાતની અંદર સંપૂર્ણ માહોલ ડરનો ઊભો કરવામાં આવે છે. તમે બોલો તો તમારી સાથે આ તે છે, તે છે, ફલાણું છે, ઢીકણું તે છે. ખોટા ખોટા કેસો કરીને તમને અંદર સ્વાભાવિક છે. પણ તમારો મત આપવાનો જે અધિકાર છે એ જો તમે એને ગુલામ બનાવી દીધો અથવા તમે ગુલામ બની ગયા તો એ તમારે ક્યારે પણ તમે આઝાદી નહીં મેળવી શકો. એને તમારો જે અધિકાર છે, તમારી પાસે જે તાકાત છે, તમારી પાસે જે પાવર છે, એ પાવર બતાવવાનો સમય આવી. રોકવાનો રોક ભાઈ, ઊભો રહે. અરે ઊભું રહેવું પડશે. અને દરેકને કહું છું, બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાથે કહું છું, થોડું સમજો. ખૂબ સમજવાની જરૂર છે. મારી વાત કોઈને હરાવી, કોઈને જીતાડવી એ નથી. મારી વાત અહંકારીનું ઘમંડ ઉતારવાની વાત. ભાઈ તું અહંકારી થઈ ગયો, તું પોતે ભગવાન બની ગયો, તો તું ભગવાન નથી. એ જે છે એને આપણે બતાવવાનું. તો એ કોણ બતાવી શકશે? તો એ જનતા બતાવશે. અને જે ગઠબંધનથી
બંને પાર્ટીઓના મતદારો, આમ આદમી પાર્ટીઓ અને કોંગ્રેસના મતદારો, અને અમુક મુદ્દાઓને લઈ અને બીજા પાર્ટીના રાજકીય મતદારો પણ તમારી સાથે જોડાશે. ઘણા એવી બાબતો છે, ઘણા એવા મુદ્દાઓ છે કે એનાથી જ જોડાશે. અને તમામ કાર્યકરોએ, બંનેના પાર્ટીના કાર્યકરોએ સાથે મળી અને ગ્રાઉન્ડ લેવલથી લઈ સંપૂર્ણ કામ સૂઝબૂઝથી જો કર્યું તો સંપૂર્ણ તમને સારામાં સારા તમારા ઉમેદવારોને તમે વિજેતા બનાવી શકશો. અને બને જ, અશક્ય કશું નથી. 2 સીટ વાળો 303 પહોંચ્યો. સમજ્યા તમે? એના ઉપરથી તમારે નક્કી કરી દેવાનું છે. એ પણ નફરતની રાજનીતિ વેચી છે. તમે અત્યારે જોવો, ભારતીય જનતા પાર્ટીના કોઈ મુદ્દા નહીં હોય, ઓનલી ફોર ધર્મની રાજનીતિ. એટલે આ અંધભક્તો ગોબર વાતોમાં બહુ આવું નહીં મિત્રો. આપણું કામ કર્યા જવું અને આમને બતાવવું પડશે અને આમને લગામ લગાવવી પડશે. લગામ કોણ લગાવી શકે? તો જનતા લગાવી શકે. સારા ઉમેદવારો, એ ઉમેદવારોને વિજેતા બનાવવા પડશે. લોકોના સુધી વાત પહોંચાડવી પડશે, લોકોને જણાવવું પડશે, લોકોને સમજાવવા પડશે. બૂથ લેવલે તમારે સમજી વિચારી દરેકે કામ કરવું પડશે. ગ્રાઉન્ડ લેવલનું કામ મજબૂતાઈથી, અને તમારું સંગઠનો છે આ બંને પાર્ટીઓનો, એ સંગઠનોને મજબૂત કરવા પડશે. 100% તમને વિજેતા પ્રાપ્ત થાય. શું કામ ના થાય? અને જે નિરાશ થઈ ગયા છે બંને પાર્ટીઓના જે ભાઈ હોદ્દેદારો છે, મતદારો છે, કાર્યકરો છે, એ નિરાશાને ત્યજી દો અને ઊભો થાય એમ કરીને ઊભા થઈ જાઓ. કોઈ ડરવાની જરૂર નથી. આજે હાથમાં હતા, ફરીથી ઊભો. આ તો બધું એક પેલું છે, ચક્કર સમયનું. પણ તમે સાચા છો તો તમારો વિજય 100% તમારો થશે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના મુદ્દાને લઈ અમારી સાથે જે ઊભો છે એની સાથે અમે છીએ. પછી કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર હોય, હોદ્દેદાર હોય, અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય, અમારા મુદ્દાને લઈ અમારી સમિતિની સાથે, અમારી સાથે, અમારા મુદ્દાની સાથે ઊભી છે તો અમે એની સાથે ઊભા છીએ. એટલા માટે તો અમારું સ્લોગન બોલો, ન કદ બડા ન પદ બડા, જો સાથ ખડા હો સબસે બડા. અને મતદારો તો 3 પાર્ટીઓના અમારા મુદ્દાનું સમર્થન કરે છે, અમારી સમિતિની સમર્થન કરે છે. એટલે સોનામાં સુગંધ થઈ ગઈ. એટલે ગઠબંધનનો આનંદ થયો કે ચલો ભાઈ, અમારા મુદ્દાની અમે જે લડત લડી રહ્યા છીએ, અમારી સમિતિ જે લડત લડી રહી છે, એમનો અમે થોડો સહકાર મળશે, સાથ મળશે. અને અમારા મુદ્દાની અમે વેગવંતો કરીએ કે દરેકનો અવાજ ભેગો થશે તો આપણે એ જોરથી બોલીશું. સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના. આ અમારું સ્લોગન છે, સમિતિનું સ્લોગન. એક જ મકસદ છે, એક લક્ષ્ય, સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના. એટલા માટે આનંદ. બાકી તો રાજકીય પાર્ટીઓનું જે હોય, પણ અમારો ફંડાહન ભાઈ, અમે અમારી લડત આવડી મોટી લઈને નીકળ્યા છીએ. દેશના વડાપ્રધાન શ્રી જે જીવતા જગતિયું કરી દીધું છે તો સીધું તો ઉતારવાના નથી. એક અવાજ થઈ અને આપણે બધાએ આવનારા ભવિષ્ય માટે, આ દેશ રહેવો જો, દેશ માટે, લોકશાહી માટે, બંધારણ માટે આપણે બધાએ અવાજ ઉઠાવવાનો છે, આપણે બધાએ લડવાનું છે. કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ડરવાની જરૂર નથી. સાચું સોલ્વ થાય. ચલો, તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો.